વાતોડી કાચબો. એક સરોવર હતું. તેમાં એક સુંદર કાચબો રહેતો હતો. કાચબો ચાલે ધીમું પણ ફરવાનો શોખીન. અધૂરામાં તે પૂરેપૂરો વાતોડી હતી. તેને બકબક કરવાની ટેવ હતી. એ સરોવરમાં બે હંસલા આવ્યા હતા. હંસલા જુદા જુદા સરોવરોની વાત કરતા હતા. કાચબો છુપાઈને તેમની વાતો સાંભળવા માંડ્યો. તે બકબક્યો હતો, તેથી તેનાથી બોલાઈ જવાયું કે, વાહ, કેવા મજાના સરોવરની વાતો કરો છો. એક હંસે કહ્યું, અમે માનસરોવરના હંસલા છીએ. માનસરોવર તો જોવા જેવું છે. કેવું શીતળ પાણી છે. સૂર્યના કિરણોથી ઝગમગે છે. કાચબાને માનસરોવર જોવાની ઈચ્છા થઈ ગઈ. તે હંસો પાસે આવ્યો અને કહ્યું, મિત્રો, તમે બંને હંસા ઉડવામાં પાવરદાર છો. મારે માનસરોવર જોવું છે. મને ત્યાં લઈ જશો? એક નાનકડી લાકડી બતાવીને કાચબો બોલ્યો, તમે બંને આ લાકડીના એક એક છેડા પોતાની ચાંચમાં પકડી લો. હું મારા મોં વડે વચ્ચેથી લાકડી પકડી રાખીશ. તમે ઉડજો. આમ આપણે માનસરોવર પહોંચી જઈશું. કાચબાની સાહસપૂર્ણ વાત હંસોએ સ્વીકારી લીધી. હંસોએ લાકડીનો જુદો જુદો છેડો પકડ્યો. વચ્ચે કાચબાભાઈએ મોં વડે લાકડી પકડી. હંસો ઉડ્યા. સુંદર સુંદર ઝાડ જંગલોમાં પસાર થવા માંડ્યા. હવે વાતોડી બકબકિયા કાચબાથી બોલ્યા વિના રહેવાયું નહીં. તેને કંઈક કહેવા માટે પોતાનું મોં ખોલ્યું અને ધડામ કરતા ભૂમિ પર પટકાયો. તેના રામ રમી ગયા. આમ બકબકિયા કાચબાની જેમ વગર વિચારે બોલનારનો અંત આવી રીતે જ આવે છે.